નમસ્કાર મિત્રો, આ છે આપણું હાઇડ્રા ફેશિયલ મશીન અને આ મશીનમાં ઘણા બધા પ્રોબ આપેલા છે. આ પ્રોબનો પર્ટિક્યુલર કઈ રીતે યુઝ કરી શકાય ને તે હું તમને આ વિડીયોમાં સમજાવીશ. જ્યારે પણ મશીન આપણે ઓન કરીએ ત્યારે આપણી સામે આવી પ્રકારની ડિસ્પ્લે બતાવે છે. તેમાં ઘણા બધા પ્રોબ, ડિફરન્ટ ટાઈપના પ્રોબ બતાવે છે. તે બધા પ્રોબનો કઈ રીતે યુઝ કરી શકાય તે હું તમને આ વિડીયોમાં સમજાવીશ. ફર્સ્ટ જે પ્રોબ આવે છે તે છે સક્શન પ્રોબ. સક્શન પ્રોબ આપણી સ્કિનમાંથી વધારે પડતું ડસ્ટ અને ઓઇલ રિમૂવ કરે છે. સેકન્ડ જે પ્રોબ આવે છે તે વાઇબ્રેટર પ્રોબ છે, જે આપણી સ્કિનને વાઇબ્રેટ કરે. થર્ડ જે પ્રોબ આવે છે તે છે હોટ અને કોલ્ડ, જે ટેમ્પરેચર મેન્ટેન કરે. જ્યારે પણ આપણે હાઇડ્રા ફેશિયલ કરતા હોઈએ છીએ ત્યારે કોલ્ડ અને હોટ ઇફેક્ટ આપવા માટે આપણે આ પ્રોબનો યુઝ કરતા હોઈએ છીએ. ફોર્થ જે પ્રોબ આવે છે તે છે ક્યુટિન રિમૂવલ અથવા તો ક્લિન્જિંગ શોવેલ. તેનો મતલબ શું થાય? તે આપણી સ્કિનમાંથી વધારે પડતા જે બ્લેક હેડ અને વ્હાઇટ હેડ હોય તે મેન્યુઅલી રિમૂવ કરવામાં હેલ્પ કરતા આપણે ઘસી અને રિમૂવ કરતા હોઈએ છીએ. જે ફિફ્થ પ્રોબ આવે છે તે પ્રોબ છે HR પ્રોબ, જે આપણી સ્કિનને ટાઇટનિંગ ઇફેક્ટ આપતું હોય છે. જે સિક્સ્થ પ્રોબ આવે છે જે છે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ. આ પ્રોબનો યુઝ જનરલી આપણે ક્યારે કરતા હોય? જ્યારે કોઈ પેશન્ટને વધારે પડતું સ્કિન એકદમ લૂઝ પડી ગઈ હોય છે અથવા તો વધારે પડતું ઇન્ફેક્ટેડ રહેતું હોય, સ્કિન ઇન્ફેક્ટેડ રહેતા હોય, એકને રહેતા હોય, ત્યારે આપણે આ પ્રોબનો યુઝ કરતા હોઈએ, જે સ્કિનના ઇન્ફેક્શન ઓછું કરે અને સ્કિનને ટાઇટનિંગ ઇફેક્ટ પણ આપતું હોય છે. હવે આપણી પાસે સેવન્થ પ્રોબ આવ્યો. સેવન્થ પ્રોબનો યુઝ એટલે અલ્ટ્રાસાઉન્ડ. અલ્ટ્રાસાઉન્ડનો યુઝ શું હોય છે? અલ્ટ્રાસાઉન્ડ આપણી સ્કિનમાં જ્યારે પણ આપણે સિરમ ઇન્ફ્યુઝન કરતા હોય ને તો તેને પેનેટ્રેટ કરવામાં હેલ્પ કરતું હોય. કોઈ પણ પ્રકારનું બ્રાઇટનિંગ સિરમ નાખતા હોય, લાઇટનિંગ સિરમ નાખતા હોય તો તે આપણી સ્કિનમાં પેનેટ્રેટ કરે પ્રોપર અને સ્કિનનું ઇલાસ્ટિન અને કોલાજનને બૂસ્ટ કરે છે આપણી સ્કિનમાં. એઇથ પ્રોબ કયો આવે છે તો ઓક્સિજન પ્રોબ અથવા તો સિરમ ઇન્ફ્યુઝન પ્રોબ. જ્યારે પણ આપણે કોઈ સિરમ ડાયરેક્ટલી ઇન્ફ્યુઝ કરવું હોય ત્યારે આપણે ઓક્સિજન પ્રોબનો યુઝ કરતા હોય. નાઇન્થ પ્રોબ આવે તો નાઇન્થ પ્રોબ કયો પ્રોબ છે? જે આપણે આઈસી કાર્ડ કરીને યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે તે PRP કરતા હોય ને એ ટાઈપનો પ્રોબ હોય, એટલે એ જનરલી આપણે નોર્મલ હાઇડ્રા ફેશિયલમાં યુઝ નથી કરતા, તે વેમ્પાયર ફેશિયલમાં યુઝ કરતા હોઈએ છીએ. અને લાસ્ટ જે છે એ સ્કિન એનાલાઇસિસ છે. આપણે સ્કિન કઈ રીતે એનાલાઇસિસ કરવીને તે પ્રોપર આ મશીનમાં બતાવતું હોય છે. સ્કિન એનાલાઇસિસ, તમારો સ્કિનનો ટાઈપ, એ બધું આ મશીનમાં પ્રોપરલી આપણે જોઈ શકીએ છીએ. તમે જે ડિસ્પ્લે અત્યારે બતાવી શકો છો, તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં કે કઈ રીતનું ઇન્ટરફેસ છે. તે રીતે આપણે સ્કિનની પ્રોપરલી બધું વસ્તુ જોઈ શકતા હોઈએ છીએ.